નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેના ખૂબ અગત્યના પ્રેક્ટિસ પેપર 1ની આપણે ચર્ચા કરવાના છે મિત્રો. આ ચેનલ ઉપર બાકીના પેપરો પણ મૂકવામાં આવેલા છે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ નોટિફિકેશન ઓન કરશો એટલે નવા પેપર આપણને સરળતાથી મળી રહે. સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, શ્રેણી પૂર્ણ કરો. 2, 3, 5, 7, 11, 13. આ કઈ શ્રેણી છે મિત્રો? તો આ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી છે. 13 પછી શું આવશે? 13 પછી આવશે 17. એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 2, શ્રેણી પૂર્ણ કરો. 77, 117, ખાલી જગ્યા 167, 177. અહીંયા આપણને શું જવાબ મળશે મિત્રો ખાલી જગ્યામાં? તો અહીંયા છેલ્લેથી આપણે વિચારીએ 177 માંથી 10 ઓછા થાય તો 167. હવે અહીંયા 20 ઓછા કરો તો કેટલા થશે? તો થશે 147. 147 માંથી તમે 30 ઓછા કરો તો કેટલા થશે? 117 થશે. અને 170 માં તમે 40 ઓછા કરો તો 77 થશે. તો આનો જવાબ આવશે સી, 147. મિત્રો, પ્રશ્ન નંબર 3 વિશે જોઈએ. આકૃતિમાં ચોરસ આપેલા છે, તો કેટલા ચોરસ છે? મિત્રો, આ પ્રકારની જ્યારે આકૃતિ આવે બહુ સરળ છે. જ્યારે તમને આડી લાઈન અને ઊભી લાઈન ચોરસના ખાના સરખા હોય તો તમારે એને નંબર આપી દેવાના 1, 2 અને 3. તો ઊભી લાઈનમાં તમારે જોઈ લેવાના 1, 2 અને 3. જ્યારે ઊભા અને આડા ખાના સરખા હોય તમારે ચોરસ શોધવાના હોય ત્યારે મોટી સંખ્યા એટલે કે 3, 3નો વર્ગ, 2નો વર્ગ અને 1નો વર્ગનો સરવાળો કરી દેવાનો. 3નો વર્ગ થશે 9, 2નો વર્ગ થશે 4 અને 1નો વર્ગ થશે 1. આ 3નો બધાનો સરવાળો કરો, 9 ને 4 13 ને 1 14. તો શું જવાબ આવશે? 14 ચોરસ હશે. આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ હોય તે જણાવો. મિત્રો, અહીં આપણે ગણતરી કરીએ તો આપણને સાચો જવાબ મળશે 6, એટલે કે સી જવાબ આવશે. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. મિત્રો, અહીંયા આપણને ત્રિકોણની ગણતરી કરીએ તો સાચો જવાબ આપણને શું મળશે? સી, 15 ત્રિકોણ મળશે. આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો. અહીં આપણને સળંગ રેખાઓ કેટલી છે મિત્રો? તો આપણને 11 સળંગ રેખાઓ મળશે. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. મિત્રો, જ્યારે ચોરસની અંદર ચોરસ હોય ત્યારે એક ચોરસની અંદર જ્યારે આપણે ચોરસના ખાના પાડીએ ત્યારે કુલ 5 ચોરસ મળે. અહીંયા આપણને ચોરસની અંદર કેટલા ચોરસ છે? તો અહીંયા 12 એક ચોરસ, બીજો અને ત્રીજો એ 3 ચોરસ છે. તો એક ચોરસના 5 ચોરસ ગણવાના તમારે, તો કેટલા થશે? 15 ચોરસ તમને મળશે. પ્રશ્ન નંબર 8, હોસ્પિટલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી? મિત્રો, અહીંયા આપણને HOSPITAL આપેલું છે, તો એમાં પરથી કયો શબ્દ બનતો નથી? શું નહીં બને? તો SOLAR, સી નહીં બને. માઉન્ટેન શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી? તેનો સાચો જવાબ આવશે શું આવશે? બી. અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો. મોબાઈલ, તો મોબાઈલનો સાચો ક્રમ શું મળશે મિત્રો આપણને? તેનો જવાબ મળશે સી. અંગ્રેજી મૂળાક્ષરનો સાચો એબીસીડી ક્રમ શોધો. ટાઈગર, TIGER, ટાઈગરનો સાચો એબીસીડી ક્રમ શું મળશે મિત્રો આપણને? તેનો જવાબ મળશે ડી. ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અહીં આપણને અંક અને એના મૂળાક્ષર આપેલા છે, તો છગન બરાબર શું થશે? તો 6 એટલે 4 અને ગ એટલે 2 અને ન એટલે 3. તો 4, 2, 3 એટલે કેટલા થયા? 423. ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અહીં અંક આપેલા છે, મૂળાક્ષર આપેલા છે. મગન ઓછા નયન. મગન એટલે શું થશે? મ એટલે 5, ગ એટલે 2 અને ન એટલે 3. તો 523. એમાંથી નયન તમારે બાદ કરવાનું છે. ન એટલે 3, ય એટલે 7 અને ન એટલે 3. તો 373 તમારે બાદ કરવાના છે. તો કેટલા થશે? 150 થશે. જુદી પડતી આકૃતિ શોધો. મિત્રો, તમે હોશિયાર જ છો. અહીંયા 4 આકૃતિ આપી છે, એમાંથી કઈ આકૃતિ જુદી પડે છે? તરત જ દેખાઈ જાય છે આપણને. કઈ આકૃતિ? સી આકૃતિ જુદી પડે છે. પ્રશ્ન નંબર 15, જુદી આકૃતિ શોધો. હવે અહીંયા 4 આકૃતિ આપી છે, એમાં 3 આકૃતિમાં સરખા ભાગ પડે છે અને એક ભાગમાં સરખા ભાગ દેખાતા નથી. તો કઈ આકૃતિમાં સરખા નથી દેખાતા? આકૃતિ સી. 16 નંબર, નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાને લઈ ઉત્તર આપો. અહીં આપણને જે FOUR તો બરાબર RUOF થઈ ગયું છે. તો સ્કૂલ, SCHOOL. તો અહીંયા આપણને મૂળાક્ષરો છે એ છેલ્લા વાળા પહેલા થઈ ગયા, પહેલા વાળા છેલ્લા થઈ ગયા. તો શું થશે? સ્કૂલમાં પણ એ જ થશે. છેલ્લો L છે, પછી O, પછી H, C, H. તો એ સાચો જવાબ શું આવશે? પી જવાબ આવશે.
પ્રશ્ન નંબર 17, ઝેડ બરાબર 1, વાય બરાબર 2, એ બરાબર 26, તો બી ડબલ ઓ કે બુક બરાબર શું થશે? તો એનો સાચો જવાબ શું આવશે મિત્રો? તો અહીંયા ઝેડ બરાબર એટલે મૂળાક્ષરનો છેલ્લો અક્ષર છે ને 1 નંબર એટલે ઊંધાથી નંબર આપવામાં આવ્યા છે. તો અહીંયા બી બરાબર છેલ્લાથી છેલ્લા નંબરનો બીજા નંબરનો, તો બી બરાબર આમ તો જોવા જઈએ શરૂઆતમાં 2 નંબર આવે, પણ ઝેડ ને 1 ગણીએ છે તો બી બરાબર એ 26 થાય તો બી છે 25 થશે, અને ઓ બરાબર 12 થશે, અને કે બરાબર 16 થશે. તો સાચો જવાબ આવશે સી, 25 12 12 16. શબ્દકોશ એબીસીડી ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવો. એબીસીડી ના ક્રમ પ્રમાણે તમે શબ્દો ગોઠવશો મિત્રો, તો શું જવાબ આવશે? ડી જવાબ આવશે. પ્રશ્ન નંબર 19, મૂળાક્ષર એટલે કક્કાવાળી ક્રમ પ્રમાણે શબ્દો ગોઠવો. કક્કાવાળી ક્રમ પ્રમાણે આપણે ગોઠવવા જઈએ તો સાચો જવાબ શું આવશે? વનરાજા, વરરાજા, વરસાદ અને વડાળ, એ સાચો જવાબ મળશે. નીચેના પ્રશ્ન નંબર 20, 21, 22 માં આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. શિક્ષક, વિદ્યાર્થી, શાળા અને બગીચો. આમાંથી કયો શબ્દ ભાઈ જુદો પડે છે? ઓળખો છો તમે ઝડપથી. શું જુદું પડશે? શિક્ષક, વિદ્યાર્થી, શાળા અને બગીચો. શું જુદું પડશે? બગીચો. મગ, જુવાર, ચણા અને તુવેરામાં શું જુદું પડશે? જુવાર. હથોડી, કુહાડી, ફરસી ને રંધો, આમાં શું જુદું પડશે? કુહાડી. પ્રશ્ન નંબર 23, 5 તો 25, તો અહીંયા ખાલી જગ્યા તો 16, તો 5 નો વર્ગ 25 થાય, તો અહીંયા કોનો વર્ગ 16 થશે? તો સીધો જવાબ મળશે આપણને 4 નો. મીટર તો સેન્ટીમીટર, તો કિલોગ્રામ તો શું થશે? તમને જવાબ આવડે છે મિત્રો? શું થશે? બોલો ઝડપથી, બોલો બોલો, શું આવશે જવાબ? ગ્રામ. સરસ, તમે તો હોશિયાર જ છો બધા. પ્રશ્ન નંબર 25, દર્પણ આકૃતિ શોધો. અહીંયા દર્પણ કઈ બાજુ છે મિત્રો? ખાસ તમારે જોવાનું, જે બાજુ દર્પણ હોય એમાં છેલ્લો ભાગ છે પહેલો આવી જશે, અને નજીકનો ભાગ નજીક રહેશે, દૂરનો ભાગ દૂર રહેશે. અહીંયા આપણે સમજીએ તો અહીંયા દર્પણમાં આ રીતે આપેલી છે, પહેલા અહીંયા તમને ગુણાકાર નિશાન છે, પછી વત્તાકારની, તે પ્રથમ આવી જશે. તો એવો ભાગ કયો આવે છે મિત્રો? તે પ્રમાણે જોવા જઈએ તો આપણને બી આકૃતિ સાચી મળશે. આકૃતિ નંબર 26, દર્પણ આકૃતિ શોધો. દર્પણ ક્યાં આપ્યું છે મિત્રો? નીચેના ભાગમાં. તો નીચેનો જે ભાગ છે પહેલો થઈ જશે, અને દૂરનો ભાગ છે દૂર રહેશે. બરાબર, ડાબી બાજુ રહેશે ને જમણી બાજુ રહેશે. તે પ્રમાણે જોવા જઈએ તો આપણને કયો જવાબ મળશે? ડી જવાબ સાચો મળશે. પ્રશ્ન નંબર 27, એ બરાબર 1, બી બરાબર 2, સી બરાબર 3, ડી બરાબર 4 એમ ક્રમશઃ આગળના અંગ્રેજી મૂળાક્ષર નંબર આપવામાં આવે તો બીએટી માટે કયો વિકલ્પ સાચો બનશે? બોલો જો મિત્ર, કયો વિકલ્પ સાચો બનશે? તો સી વિકલ્પ સાચો બનશે. નીતાબેનની 3 દીકરીઓ મીતા, મીના અને સીતામાં સૌથી નાની દીકરી મીના છે. તો મીતાની મોટી બહેનનું નામ સીતા છે, તો સીતાને કેટલી બહેનો છે? સીતાને કેટલી બહેનો છે મિત્રો? સીતાને 2 બહેનો છે. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. સફરજન, બોર, ટામેટો અને ટેટી. તો નાનું વસ્તુ શોધવાની, આમાં સૌથી નાની વસ્તુ આવશે બોર, એટલે પહેલા 2 નંબર લેવાનો, પછી આવશે બોરથી મોટું શું આવશે? ટામેટું, પછી 3, પછી સફરજન, અને પછી ટેટી. તો 2 3 1 4, તો 2 3 1 4 કેમાં મળે છે મિત્રો? તો સી માં, 2 3 1 4. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા આપણને જે રોમન અંક આપેલા છે મિત્રો, પહેલા તો આપણે તમારે એને ઓળખવા પડશે, અને તમે ઓળખશો તો તમે એને ખબર પડી જશે. પહેલા આપ્યું છે વીઆઈ, તો વીઆઈ એટલે શું થશે? પછી આઈવી આપેલું છે એટલે શું થશે? અને એક્સ અને આઈ એક્સ, તો અહીંયા આપણે ઓળખીએ તો વીઆઈ એટલે 6 થશે, આઈવી એટલે 4 થશે, અને એક્સ બરાબર શું થશે? 10, અને આઈ એક્સ એટલે કે 9 થશે. તો એ પ્રમાણે આપણે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવીએ મિત્રો, શું જવાબ આવશે? આપણને બી જવાબ મળશે. 31 નંબર, કેરીના ઢગલામાંથી એક બોક્સમાં 20 કેરીઓ સમાય તેવા 325 બોક્સ ભર્યા છે. હજુ 225 કેરીઓ ભરવાની બાકી છે, તો કેરીઓના ઢગલામાં શરૂઆતમાં કેટલી કેરીઓ હશે? તો મિત્રો આ પ્રશ્ન આપણે વિચારવો પડશે. શું જવાબ આવશે મિત્રો? તમે ધ્યાન રાખશો તો જવાબ મળશે આપણને સી, 6725. ફૂટબોલની રમતનો સમય 90 મિનિટ અને 15 મિનિટનો બ્રેક હોય છે. જો ફૂટબોલની રમત બપોરે 4:20 વાગે શરૂ થાય તો રમત પૂર્ણ થવાનો સમય શું હશે? મિત્રો 90 મિનિટનો સમય છે અને 15 મિનિટનો બ્રેક છે. બરાબર, તો આપણે 4:20 વાગે રમત શરૂ થઈ, તો રમત કેટલા વાગે પૂરી થશે મિત્રો? તો સાચો જવાબ મળશે તમને 6 વાગે અને 5 મિનિટે. 33 નંબર, 85 વત્તા 85 વત્તા 85 વત્તા 85 વત્તા 85 ઓછા 83 ઓછા 83 ઓછા 83 ઓછા 83 ઓછા 83 બરાબર 5 વખત શું થશે? તો 85 માંથી 83 તમે બાદ કરો તો કેટલા વખત બાદ થશે? 2. તો એવા કેટલી વખત થશે? 5 વખત. તો 5 વખત શું આવશે મિત્રો? તો 2 જવાબ આવશે. પ્રશ્ન નંબર 34,
10,000 થી 100 ઓછા એટલે કેટલા થાય? 10,000 થી 100 એટલે કે ઓછા કરવાના છે કેટલા થાય? તો સાચો જવાબ શું આવશે મિત્રો? 9,000, 9,900, 9,090 કે 9,990. શું જવાબ આવશે? 9,900. નીચેનામાંથી કોનું મૂલ્ય વધારે થશે? 50 પૈસાના સિક્કા છે 6 એટલે કેટલા રૂપિયા થયા? 3 રૂપિયા. 1 રૂપિયાના સિક્કા થયા 4 તો 4 રૂપિયા થયા. 2 રૂપિયાના સિક્કા 2 નંગ એટલે 4 રૂપિયા થયા. અને 5 રૂપિયાનો સિક્કો નંગ 1 એટલે કેટલા થયા? 5 રૂપિયા. તો આનું મૂલ્ય વધારે છે. અહીં આકારો આપેલા છે મિત્રો, જુદા જુદા આકાર આપેલા છે. એના વજનની પરિસ્થિતિ જો ને સૌથી કયા આકારની વસ્તુનું વજન સૌથી વધારે છે? તો અહીંયા 3 ચિત્રો તમે જોઈ શકો છો. તો અહીંયા વર્તુળ છે, એનો વજન આ લંબચોરસ કરતા વધારે છે. લંબચોરસનો વજન આના કરતા વધારે છે, અને આનો વજન પણ તો આના કરતા પણ આ પલ્લું થોડું નીચે છે, એટલે કે આનો વજન વધારે છે. તો કયો જવાબ આવશે? ડી જવાબ આવશે. આકૃતિ જોઈને નક્કી કરો એનું વજન શું હશે. અહીંયા આપણે આકૃતિ આપેલી છે કે આ બાજુ કેટલું વજન થયું છે? 3 કિલો. અને આ બાજુ એ ની સાથે એને 500 ગ્રામ છે. તો અહીંયા 3 કિલો 500 ગ્રામ થઈ ગયું. તો એનું વજન કેટલું હશે? તો 500 ગ્રામ, 2 કિલોગ્રામ 500 ગ્રામ, 1 કિલોગ્રામ 500 ગ્રામ કે 3 કિલોગ્રામ 500 ગ્રામ. તો અહીંયા 3 કિલો છે, તો અહીંયા આપણે 3 કિલો કરવા પડે. તો 500 ગ્રામ તો આવી ગયા. તો કેટલા કિલો બાકી રહ્યા? તો 2 કિલો ને 500 ગ્રામ. આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. 4 જગને પાણીથી પૂરેપૂરું ભરતા 10 લીટર પાણી થાય છે. તો આવા 10 જગને પાણી ભરતા કેટલા લીટર પાણી થાય? હવે 4 લીટર જગને આપણે ભરીએ તો 10 લીટર થાય. તો 1 લીટર જગમાં કેટલું થશે? તો 2.5 લીટર એટલે કે 2.5 લીટર. એવા 10 જગ ભરવા છે તો ગુણ્યા 10 કરો તો કેટલા થશે? 25 લીટર થશે. 10 ગુણ્યા 37 ગુણ્યા 5 ગુણ્યા 2 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 100. તો મિત્રો આનો જે ગુણાકાર થાય એને જે જવાબ આવે એને કેટલી સંખ્યા વડે ગુણવાથી અને 100 ને કેટલી સંખ્યા વડે ગુણવાથી એના સમાંતર જવાબ તમારો થશે, એના જેટલો જવાબ થશે તે પ્રમાણે આપણે ગણતરી કરવા જઈએ તો આપણને સાચો જવાબ મળશે 37. પ્રશ્ન નંબર 40. 999 ગુણ્યા 9 બરાબર શું થશે? 999 ગુણ્યા 9. તો એનો જે જવાબ આવે છે એનો પણ આપણે બીજું સ્વરૂપ અહીંયા ઓળખવાનું છે. તો એનો જવાબ મળશે આપણને સી 9,999 ઓછા 1,008. 100 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 450. તો પેટીની કિંમત કેટલી? હવે 100 ને કેટલા વડે ગુણવાથી? 4 થી ઓછી, 5 થી વધારે, 4 અને 5 ની વચ્ચે, 3 અને 4 ની વચ્ચે. તો સાચો જવાબ શું આવશે? 450 ક્યારે મળે? તો 4 અને 5 ની વચ્ચે જ્યારે ગુણાકાર થાય 100 નો ત્યારે 450 મળે. ધોરણ 5 ની ગુજરાતી વિષયની અનુક્રમણિકાનો અભ્યાસ કરી કયો એકમ સૌથી વધુ પેજ ધરાવે છે તે જણાવો. અહીંયા મિત્રો જોઈએ આપણને એકમ આપેલા છે. પહેલું જે છે 1 નંબરથી કરી અને 17 નંબર સુધી હશે. બીજો પાઠ છે 18 નંબરથી કરીને 34 સુધી હશે. ત્રીજો છે 35 થી ચાલુ કરી અને 52 સુધી હશે. ચોથો છે 53 થી ચાલુ કરી અને 69 સુધી હશે. અને પાંચમો 70 થી ચાલુ થાય છે. તો સૌથી વધુ પેજ એ કોના છે? તો અહીંયા જે છે સવારે સરોવર એ 35 નંબરથી ચાલુ થશે અને છેક 52 સુધી, એટલે 35 થી 52 સુધી કરો તો તમને 18 પેજ થાય. તો એકમ નંબર 3 એટલે સી જવાબ તમારે મળશે. એના પેજ વધારે છે. 1 સેમી લંબાઈ ધરાવતા આ 8 ચોરસ ટુકડાઓની મદદથી વધુમાં વધુ કેટલા લંબચોરસ બનાવી શકાય મિત્રો? 2, 3, 5 કે 8. તો 8 ચોરસ ટુકડા છે તો તમે 3, 3 ના 2 લંબચોરસ બનશે અને બીજા 2 ના બનશે. એટલે કુલ કેટલા થશે? 3 લંબચોરસ બનશે. એક ચોરસની પરિમિતિ 120 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું? ચોરસની પરિમિતિ 120 સેમી છે. તેનું પરિમિતિ કેટલી થશે મિત્રો? તો એનો સાચો જવાબ આવશે 900 ચોરસ સેમી. નીચે આપેલ આકૃતિ પૈકી કયો આચ્છાદિત ભાગ 1/4 દર્શાવતો નથી? અહીંયા બતાવે છે, અહીંયા બતાવે છે, અહીંયા બતાવે છે. અહીંયા 4 ભાગ છે પણ એક ભાગ મોટો છે, 3 ભાગ નાના છે, એટલે આ ભાગ બતાવતો નથી. 46 નંબરનો પ્રશ્ન જોઈએ. બીકરમાં 1 લખોટી નાખતા 15 મિલી પાણી ઊંચે ચડે છે. તો આવી 8 લખોટી નાખતા પાણી કેટલા મિલી ઊંચે ચડશે? મિત્રો 1 લખોટી નાખો તો 15 મિલી ઊંચે ચડે છે. તો 8 લખોટી નાખો તો 15 × 8 = 120 એટલે 120 મિલી પાણી ઊંચે ચડશે. એક ઝાડ પર 6 પક્ષીઓ બેઠા હતા. તેમાંથી 2 પક્ષીઓ ઉડી ગયા. તો ઝાડ પર કુલ પક્ષીઓમાં કેટલા ભાગના પક્ષીઓ બાકી રહ્યા? તો ઝાડ પર 6 પક્ષીઓ 2 ઉડી ગયા એટલે કેટલા વધ્યા હશે? તો 4. હવે કેટલા ભાગના વધ્યા તે પ્રમાણે જોવા જઈએ તો આપણે સાચો જવાબ આવશે સી 2/3. 2 પંચમાંશ, 4 દશાંશ, 6 પંદરાંશ, 8 વીસાંશ એમ કરતા કરતા તમારે 20 અને નીચે શું આવશે તે પ્રમાણે ગણતરી કરવા જઈએ તો 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8,
તો 2 પંચા 10, તો અહીંયા 2 દાન 20, 2 ગુણ્યા 10 થશે, તો અહીંયા 5 ગુણ્યા 10, તો 5 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 50 થશે. એક વ્યક્તિ શાક માર્કેટમાંથી 1 કિલોગ્રામ 250 ગ્રામ બટાટા, 500 ગ્રામ ટામેટા, 250 ગ્રામ ધાણા અને 150 ગ્રામ ફુદીનો ખરીદે છે, તો તેણે ખરીદેલ શાકભાજીનું કુલ વજન કેટલું થશે? મિત્રો બધાનો તમારે સરવાળો કરવાનો છે, તો શું જવાબ આવશે? 2 કિલોગ્રામથી વધારે. 10 લાખ રૂપિયા માટે 100 રૂપિયાની કેટલી નોટ જોઈએ? મિત્રો જ્યારે પણ તમારે આવો પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આંકડામાં લખી દેવાના 10 લાખ, બરાબર, અને 10 રૂપિયાની નોટ છે એટલે 10 એના 2 મિનિટ તમે ઉડાડી દેશો એટલે સાચો જવાબ શું મળશે? 10,000. 15 સેમી બાજુવાળા ચોરસમાંથી 1 સેમી બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસના ટુકડા કાપી શકાય? એનો સાચો જવાબ મળશે 225. આપેલ આકૃતિમાં ઘાટો કરેલો ભાગ શું દર્શાવે છે? તો ઘાટો કરેલો ભાગ કેટલો ભાગ દર્શાવે છે? તો 1/4. પ્રશ્ન નંબર 53. એક ચોરસ મેદાનની લંબાઈ 100 મીટર છે, તેમાંથી 25 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈના કેટલા પ્લોટ બનાવી શકાય? તે પ્રમાણે ગણતરી કરવા જઈએ મિત્રો તો આપણે 20 પ્લોટ બનાવી શકીએ. જો 1/3 ચોકલેટનું વજન 30 ગ્રામ હોય તો આખી ચોકલેટનું વજન કેટલું હોય? 1/3 ચોકલેટનું વજન કેટલું છે? 30 ગ્રામ. એટલે ત્રીજામાં 3 ભાગમાંથી એક ભાગ છે 30 ગ્રામ, તો કુલ 3 ભાગ કેટલા થશે? 30 ગુણ્યા 3 એટલે કેટલા ગ્રામ થશે? તો 90 ગ્રામ થશે. રમેશ 4 નોટબુક ખરીદે છે અને દુકાનદારને 100 રૂપિયા આપે છે. દુકાનદાર રમેશને 8 રૂપિયા પરત આપે. જો રમેશે 3 નોટબુક ખરીદી હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપે? હવે 4 નોટબુકો ખરીદે, 100 રૂપિયા આપે છે, તો 8 રૂપિયા પરત આપે છે, એનો અર્થ એવો થયો કે 92 રૂપિયા થયા. તો 4 નોટબુકોના 92 રૂપિયા થયા, તો એ પ્રમાણે ગણતરી કરીએ તો 3 નોટો ખરીદી હોય તો કેટલા રૂપિયા આપવા પડશે? તો એને કેટલા પરત મળશે? તો તમે ગણતરી કરશો મિત્રો તો તમને જવાબ મળશે 31 રૂપિયા. નીચેનામાંથી કોનું મૂલ્ય 1 થી ઓછું થશે? મિત્રો અહીંયા 1 થી ઓછું મૂલ્ય કોનું થશે? તો એ પ્રમાણે તમે ગણતરી કરો તો બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 57. પી, ક્યુ, આર અને એસ એ 4 અંકની સંખ્યા છે. દરેકમાં 9 અંક એક જ વાર આવે છે. બીજા અંકો 0 થી 8 પૈકી કોઈ પણ હોઈ શકે. તો પી, ક્યુ, આર, એસ વિશે શું કહી શકાય? હવે આ 9 અંક મુકાઈ ગયા છે, એમાં ફેરફાર કરવાનો નથી. હવે બાકીના ખાનામાં તમારે 0 થી 8 અંક આવશે. તો એ પ્રમાણે શું પી ની કિંમત કેટલી થશે? ક્યુ ની કિંમત, આર ની અને એસ ની. તો એ પ્રમાણે એસ એ સૌથી નાની સંખ્યા બનશે, ક્યુ એ એસ થી મોટી સંખ્યા બનશે, પી એ સૌથી મોટી સંખ્યા બનશે, અને એસ એ 4 થી સૌથી એસ એ 4 પૈકી એક માત્ર એકી સંખ્યા બનશે. તો મિત્રો અહીંયા જુઓ પી છે પહેલા જ આંકડો 9 છે. હવે બાકીના ગમે એટલા આંકડા બતાવો પણ એના એકમ, દશક, સો અને હજારના સ્થાનમાં 9 આવી ગયા તો બાકીના સ્થાનો આના છે હજારના સ્થાનમાં એનાથી ઓછા, એટલે સૌથી મોટી સંખ્યા પી બનશે. બરાબર ને, કહી શકાય. હું એવી સંખ્યા છું જેને 4 વડે ભાગીએ તો એક શેષ વધે અને 6 વડે ભાગીએ તો એક શેષ વધે. તો બોલો હું કોણ? તો 4 વડે ભાગો તો પણ એક શેષ વધે. 9, 12, 13 કે 17. તો સાચો જવાબ શું આવશે? 13. 13 ને 4 વડે ભાગો તો 3, 4, 3, 12 એટલે એક શેષ વધશે, અને 6 વડે ભાગો તો 6 દુ 12 તો પણ એક શેષ વધશે. પ્રશ્ન નંબર 59. એક વર્ગમાં 24 છોકરીઓ અને 12 છોકરાઓ છે, તો તેને ગ્રાફમાં દર્શાવવા માટે કયો વિકલ્પ સાચો છે? હવે 24 છોકરીઓ છે એટલે છોકરીઓની સંખ્યા વધારે છે, તો આપણે જ્યારે છોકરીઓની સંખ્યા વધારે હોય એવો ચાર્ટ પસંદ કરવાનો થાય. પણ કેટલા ભાગ છે? તો છોકરીઓ 2 ભાગની છે અને છોકરાઓ 1 ભાગની. તે પ્રમાણે આપણને સાચો જવાબ મળશે બી. પ્રશ્ન નંબર 60. 900 વત્તા 90 વત્તા 9 વત્તા 9 ના છેદમાં 100 બરાબર શું થશે? તો એ પ્રમાણે આપણને કરીશું સરવાળો તો આપણને 990.99 જવાબ મળશે. પાટણના લોકો પાણી મેળવવા માટે દાદરનો ઉપયોગ કરતા હતા, તો તે પાણીનો સ્ત્રોત કયો હશે? જ્યારે પાણી મેળવવા માટે દાદરથી આપણે છેક કૂવાના અંદર સુધી જઈએ તો આપણને એને શું કહીએ છીએ? આપણે એને વાવ કહીએ છીએ. તમે ઉપરકોટના કિલ્લાની મુલાકાતે જાઓ છો તો તમને કયા જૂથના બધા સ્તરો જોવા મળશે? એ, બી, સી, ડી. મિત્રો તમે 4 એ 4 અભ્યાસ કરો છો, શું સાચો જવાબ આવશે? જે ઉપરકોટના કિલ્લામાં તમને જોવા મળે છે, તો સાચો જવાબ મળશે એ, અડીકડી વાવ, કડતાળ તોપ અને રાણકદેવી મહેલ. નીચેનામાંથી એક જ પ્રકારના સ્વાદવાળા પદાર્થોનું જૂથ કયું છે? એક જ પ્રકારનો સ્વાદ, કેરી, મધ, લીમડો, દૂધી, હળદર, કારેલા, લીમડો, મધ, કારેલા કે મધ, સાકર, ગોળ. તો સાચો જવાબ શું મળશે? તો મધ, સાકર ને ગોળ. એનો 3 એ 3 સ્વાદ એક જ છે. છોકરા અને છોકરીઓ બંને રમતા હોય એવી રમતોનું જૂથ કયું છે મિત્રો? હવે તો છોકરા અને છોકરીઓ બધી રમત રમી શકે છે મિત્રો, તમને ખબર જ હશે. તો સાચો જવાબ શું આવશે મિત્રો? આપેલા તમામ. ક્રિકેટ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ, હોકી, ફૂટબોલ, ખોખો. એટલે કે બધા જ છોકરા અને છોકરીઓનું જૂથ
રમી શકે છે. નીચેનામાંથી કયું ઠંડા રણનું લક્ષણ નથી? આ ચારે ચાર તમે લક્ષણો જોઈ શકો છો. તો લક્ષણ કયું નથી ઠંડા રણનું? તો અહીં ખૂબ ગરમી પડે છે રણમાં. હવે ઠંડા રણની અંદર ગરમી પડે નહીં, ગરમી પડે છે તે લક્ષણ એનું નથી. નીચેનામાંથી કયા જૂથની વસ્તુઓ પાણીમાં તરશે? કયા જૂથની વસ્તુ પાણીમાં તરશે મિત્રો? ચારે ચારનો અભ્યાસ તમે કરો છો, પછી તમે જવાબ તમારે જ નક્કી કરવાનો છે મિત્રો. શું જવાબ આવશે? બોલો જો. તો સાચો જવાબ આવશે સી, દીવાશ્રી, પ્લાસ્ટિકની ચમચી અને બરફનો ટુકડો એ પાણીમાં તરશે. મિઝોરમ રાજ્ય ભારતની કઈ દિશાએ આવેલું છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ કે પશ્ચિમ? તો કઈ દિશામાં આવેલું છે? પૂર્વ દિશામાં આવેલું છે. જાન્યુઆરી 2001માં ગુજરાતમાં કઈ કુદરતી આપત્તિ આવી હતી? મિત્રો તમને ખબર જ હશે, તમે વર્ગમાં શીખ્યા જ હશો. સરસ મજાનો આ પાઠ છે. પાઠની અંદર બધી જ માહિતી તમને મળી હશે. તો જાન્યુઆરી 2001માં કઈ આપત્તિ આવેલી છે મિત્રો? ગુજરાતમાં પૂર, ભૂકંપ, વાવાઝોડું કે ભૂસ્ખલન? તો ભયંકર ભૂકંપ આવેલો. નાગગુંફણની ભાતનો ઉપયોગ કઈ કઈ કલામાં થાય છે? આ પાઠની અંદર પણ તમે શીખેલા છો મિત્રો. કઈ કઈ કલામાં આવશે? ભરત ગૂંથણ રંગોળી, છાપકામ રંગોળી, ચિત્રકામ, પડદામાં કે તોરણ રંગકામમાં? તો સાચો જવાબ શું મળશે? ભરત ગૂંથણ રંગોળી. સફાઈ કામદાર સાથે કરવામાં આવેલું કયું વર્તન યોગ્ય ગણાશે? એ ચારે ચાર વર્તન મિત્રો તમે વાંચો છો, એમાંથી કયું વર્તન તમને યોગ્ય કરેલું કહેવાશે? તો સફાઈ કામદાર છે આપણા મિત્ર કહી શકાય, અને એમના પ્રત્યે આપણે શું કરવું જોઈએ? માનથી આપણે એને બોલાવવા જોઈએ. તેમના કામને આપણે માન આપવું જોઈએ. અલ્પેશભાઈ પોતાનો રવિ પાક ટ્રેક્ટરમાં ભરી માર્કેટમાં વેચવા જાય છે. તો ટ્રેક્ટરમાં નીચેનામાંથી કયા પાકોનો જૂથ હશે? હવે રવિ પાક એટલે કયો પાક મિત્રો? શિયાળામાં થતો પાક. તો શિયાળામાં કયો પાક થશે? ઘઉં, બટાકા, મગફળી, કપાસ, તરબૂચ, બાજરી, કપાસ, એરંડા. તો સાચો જવાબ શું આવશે મિત્રો? ઘઉં આપણે પાકે ને શિયાળામાં, તો ઘઉં ને બટાટા. નીચે આપેલા વિધાન માટે કયો કારણ હોઈ શકે છે? મિત્રો અહીંયા ચાર કારણો આપેલા છે, ત્રણ કારણો આપેલા છે. પહેલું કારણ છે ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી શક્ય નથી. આ વિધાનના કારણે કયા કારણો છે? ગામ લોકોને માત્ર વરસાદની ઋતુમાં જ ખેતી કરવી ગમે છે. ગામમાં નજીકમાં નદી, તળાવ, કેનાલ, ટાંકી જેવી વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા નહીં હોય, કે ગામ લોકો આળસુ હશે? તો આમાં સાચો જવાબ શું મળશે મિત્રો? તો ફક્ત કારણ બે હશે, કારણ કે ગામમાં નજીકમાં કોઈ નદી, તળાવ, કેનાલ, ટાંકી જેવી કોઈ વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા નહીં હોય. તો માત્ર કારણ બે. નીચેનામાંથી કયું જૂથ મનુષ્યો કરતા 4 ગણા જેટલું વધુ દૂર સુધી જોઈ શકે છે? કયું જૂથ મિત્રો મનુષ્ય કરતા 4 ગણા વધુ જોઈ શકે છે? તો આ ચારે ચાર પક્ષીઓના જૂથના નામ તમે જોઈ શકો છો. એમાં સાચો જવાબ શું આવશે? તો સમડી, ગીધ અને ગરુડી આપણા કરતા 4 ગણું વધુ દૂર જોઈ શકે છે. તમારા મિત્રને પાંડુ રોગ થયો છે, તમે તેને નીચેનામાંથી કયા ખોરાકના જૂથ ખાવાની સલાહ આપશો? મિત્રો તમારા મિત્રને જો પાંડુ રોગ થયો હોય તો શું ખવડાવશો તમે એને? આ ચારે ચાર જૂથ વાંચો છો. શું જવાબ આવશે? તો જવાબ આવશે એ, આમળા, બીટ અને ગોળ. નીચેનામાંથી ગરમ હવા માટે કયું વિધાન સાચું છે? ગરમ હવા માટે શું થશે? એક જ જગ્યા પર રહે છે, ઉપરથી નીચે તરફ જાય છે, નીચેથી ઉપર તરફ જાય છે, કે એક પણ નહીં? તો શું જવાબ આવશે? ગરમ હવા છે ને મિત્રો, એ નીચેથી ઉપર તરફ જશે. ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે? વસ્તુની કિંમત, પેકિંગ તારીખ, વસ્તુનું વજન કે બેંચ નંબર? તો શું જવાબ આવશે? પેકિંગ તારીખ. આપણે પેકિંગ તારીખ જોઈને લઈએ છીએ ને મિત્રો, ન જોતા તમે હવે જોવાનો રાખશો. નીચે આપેલા જૂથ પૈકી કયા જૂથની સામગ્રી 2-3 દિવસમાં બગડી જશે? બટેટા, ટામેટા, બટેટા, ડુંગળી, કોથમીર, ટામેટા, કેળા, શક્કરિયા, ભીંડા, બટાટા, આદુ, રતાળુ, બીટ? તો કયું જૂથ બગડી જશે 2 દિવસની અંદર? કોથમીર, ટામેટા, કેળા. નીચે આપેલા જૂથ પૈકી કયા દેશો ભારતના પડોશી દેશ છે? પડોશી દેશ કયા કયા છે મિત્રો? બાંગ્લાદેશ, મ્યાનમાર, પાકિસ્તાન, ચીન, દક્ષિણ આફ્રિકા, રશિયા, શ્રીલંકા, અમેરિકા, ઇંગ્લેન્ડ, ભૂતાન, કેનેડા, જાપાન? તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને રશિયા આપણો પડોશી દેશ નથી, અહીંયા અમેરિકા, ઇંગ્લેન્ડ નથી, અહીંયા આપણને જાપાન નથી. તો સાચો જવાબ શું આવશે? બાંગ્લાદેશ, મ્યાનમાર ને પાકિસ્તાન એ આપણા પડોશી દેશ છે. તમારી શાળામાંથી 220 કિલોમીટર દૂર પ્રવાસ જવા માટે આયોજન કરવામાં આવેલ છે, તો તમે નીચેનામાંથી કયા વાહનમાં જવાનું પસંદ કરશો? બળદગાડું, સાયકલ, બસ કે આપેલ પૈકી એક પણ નહીં? તો 220 કિલોમીટરમાં તો શામાં જવું પડે મિત્રો? બસમાં જવું પડે. ઉંબાડિયું અથવા દેશી ઊંધિયું તૈયાર કરવા માટે નીચેનામાંથી કયા જૂથનો ઉપયોગ કરી શકાય? મિત્રો અહીંયા ચારે ચાર જૂથ તમે જુઓ છો. તો ઉંબાડિયું કે દેશી ઊંધિયું તૈયાર કરવા માટે શિયાળાના તાજા શાકભાજી, માટલું, મસાલા, કોલસાના અંગારા તૈયાર કરવા પડશે. પ્રશ્ન નંબર 81. તો આ પ્રશ્ન નંબર 81 માટે અહીંયા તમારે મિત્રો ફકરો વાંચવાનો છે બરાબર. વિડીયો અહીંયા તમે ઊભો રાખી અને ફકરો બરાબર વાંચો, અને પછી આપણે પ્રશ્નનો જવાબ ચર્ચા કરીએ.
બરાબર ને મિત્રો? પ્રશ્ન નંબર 81, રાજાને ચિંતા થઈ કારણ કે, રાજાને મિત્રો કેમ ચિંતા થઈ? આ ફકરાના આધારે તમારે જવાબ આપવાનો છે. શું જવાબ આવશે મિત્રો? તો દીકરાઓ કયામાં હતા નહીં એટલા માટે રાજાને ચિંતા થઈ. તેઓ ભણાવનાર વિદ્વાનોને ખૂબ કનડગત કરતા, એટલે અહીં તેઓ એટલે કોણ? કોણ ભાઈ વિદ્વાનોને ખૂબ કનડગત કરતા હતા? તો અહીંયા તેઓ એટલે કે કોણ? રાજકુમારો. રાજકુમારો રંગે ગોળા ખાલી જગ્યા બહાદુર હતા. એ ખાલી જગ્યા પૂરો. એટલે અને પરંતુ તેથી. તો સાચો જવાબ શું આવશે? ગોરા અને બહાદુર હતા. નીચેનામાંથી કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે? કઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે મિત્રો? રાજકુમારો ભાગી ગયા, રાણી કુમારોને મળવા આશ્રમમાં જશે, રાજા અને રાણી કુમારોને જોઈ રહ્યા છે, રાજા પણ વિદ્વાનોને મળશે. આ બધી ક્રિયાઓ બાકી છે અને ક્રિયા એક છે રાજકુમારો ભાગી ગયા પૂરી થઈ ગઈ છે. રાજાએ કુમારોને ભણાવવા ખાલી જગ્યા વિદ્વાનો રોક્યા. સાચો શબ્દ મૂકી ખાલી જગ્યા બોલો. કેટ કેટલાક, કેટલા, કેટ કેટલા, કેટલાય. તો સાચો જવાબ શું આવશે? કેટ કેટલા. પ્રશ્ન નંબર 86, ખાલી જગ્યા મોબાઈલ સ્વિચ ઓફ છે. યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. અહીંયા પ્રશ્ન છે, ખાલી જગ્યા મોબાઈલ સ્વિચ ઓફ છે. કોની મોબાઈલ સ્વિચ ઓફ છે? કોના મોબાઈલ સ્વિચ ઓફ છે? કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે? કોને મોબાઈલ સ્વિચ ઓફ છે? તો સાચો જવાબ શું આવશે? કોનો મોબાઈલ સ્વિચ ઓફ છે? દાદાની ચશ્મા કબાટમાંથી કાઢી. સાચું વાક્ય શોધો. દાદાની ચશ્મા કબાટમાંથી કાઢી. મિત્રો આવું તો ના ચાલે. તો સાચો જવાબ શું આવશે? દાદાના ચશ્મા કબાટમાંથી કાઢ્યા. પહેલું જ વાક્ય આપણને સાચું મળી ગયું. પ્રશ્ન નંબર 88, ઝાડ ઢોળ પંખીનો વિસામો છે. લીટી દોરેલ શબ્દની જગ્યાએ કયો શબ્દ મૂક્યો તો પ્રશ્ન બને? લીટી કોની નીચે દોરી છે મિત્રો? ઢોર પંખીનો વિસામો છે. તો ઝાડ ઢોર પંખીનો, બરાબર. તો કોને, શું, કોનો, ક્યારે? તો સાચો જવાબ શું આવશે? ઝાડ કોનો વિસામો છે? તો કોનો એટલે સી જવાબ આવશે. રમકડું જોઈ મિતાશ પપ્પાને બાથ ભરી લીધી. લીટી દોરેલ શબ્દનો અર્થ શું થાય? બાથ ભરી લીધી એટલે શું કર્યું ભાઈ? પગે પડ્યો, ભેટી પડ્યો, માથે ચડી ગયો, ખડખડાસી પડ્યો. તો બાથ ભરી એટલે કે ભેટી પડ્યો. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? કહેણ, યજમાન, નોતરું કે તેડું. કહેણ, નોતરું ને તેડું એક આમંત્રણ વાચક શબ્દ છે, જ્યારે યજમાન એ અલગ પડે છે. મૈત્રીના ઘરે રમ્યા પછી પંક્તિના માથામાં અધમણ દૂર ભરાઈ ગઈ હતી. અધમણ એટલે કેટલી? મિત્રો અધમણ શબ્દ તમે સાંભળ્યો હશે અને મણ શબ્દ તમે સાંભળ્યો. મણ એટલે કેટલા થાય? તો મણ એટલે 20 કિલો થાય. તો અધમણ એટલે એનાથી અડધા. કેટલા થશે મિત્રો? બોલો જો. હવે તમને આવડી ગયું હશે. અધમણ એટલે કે 10 કિલો. કાગડો ઉડી, ચકલી ઉડ્યું અને ચામાચીડિયું ઉડ્યો. અરે વાહ, કેવું વાક્ય છે આ તો. કાગડો ઉડી, ચકલી ઉડ્યું અને ચામાચીડિયું ઉડ્યો. નીચેનું કયું વાક્ય મુજબ કયું સાચું છે મિત્રો? હવે તમારે શોધવાનું છે. હું નહીં બતાવું, તમારે શોધવું પડશે. શું જવાબ આવશે મિત્રો? તો જવાબ મળશે એનો કાગડો ઉડ્યો, ચકલી ઉડી અને ચામાચીડિયું ઉડ્યું. બરાબર છે. તો આ બી જવાબ સાચો મળશે. પ્રશ્ન નંબર 93, છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખીએ તો કેટલા ફેરફાર થાય? વાક્યમાં છોકરાની જગ્યાએ છોકરી લખો તો એક છોકરી લખો એટલે એક. ઉત્સાહથી જવા લાગ્યો, ઉત્સાહથી જવા તો બરાબર, લાગ્યો ની જગ્યાએ લાગી તો બે ફેરફાર થશે. નીચેનામાંથી બહુવચન વાળું વાક્ય શોધો. અમે બોર ખાધું, મને ભીંડા ભાવે, મેં આજે ટીવી જોઈ, અમે પ્રવાસમાં ગયા હતા. જોઈને જ ખબર પડી જશે મિત્રો. બધા સમૂહમાં વાત થાય ને એને બહુવચન કહેવાય. અમે પ્રવાસમાં ગયા હતા. પ્રશ્ન નંબર 95, સિંહ, દીપડો, વાઘ વગડામાં રહે છે, તેથી તેને ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય. કેવા કહેવાય મિત્રો? વગડામાં રહેતા હોય એટલે કે વગડાઓ કહેવાય. હું સવારે વહેલો ઉઠું છું. વિરોધીની રીતે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? વહેલો ઉઠું છું, તો એનો વિરોધી વાક્ય કયું સાચું છે? હું રાત્રે મોડો ઊંઘું છું. હું રાત્રે મોડા સુધી જાગું છું. તું રાત્રે વહેલો સૂઈ જાય છે. હું રાત્રે વહેલો ઊંઘું છું. વિરોધી જે વહેલા ઉઠવાનો વિરોધી શું થાય? તો મોડો ઊંઘું છું. હું રાત્રે મોડો ઊંઘું છું. પ્રશ્ન નંબર 97, હવે પછી આવું ન થાય એનું ધ્યાન રાખજે. વાક્યમાં કયો ભાવ રહેલો છે મિત્રો? તો અહીંયા આપણને હવે પછી આવું નથી એવું ધ્યાન રાખજે. શું આપે છે? ટપકો આપતો લાગે છે. તો શું કયો ભાવ હશે? ટપકાનો ભાવ છે. સી જવાબ આવશે. હું મમ્મી સાથે બગીચામાં જઈશ, પણ ખાલી જગ્યા પૂરો. પણ શું કરશો? વાંચવા બેસીશ બગીચામાં, ટીવી જોઈશ, તોફાન નહીં કરું, લેસન નહીં કરું. શું નહીં કરું ભાઈ? તોફાન નહીં કરું. જોડકાને આધારે જવાબ લખો. લાલ લાઈટ થઈ, જંગલમાં રહે છે એટલે હું મામાને ઘેર ન ગયો, કેમ કે હું નિયમિત રીતે. તો લાલ લાઈટ થઈ એટલે કે મેં ગાડી ઊભી રાખી, એટલે અહીંયા આવશે 4. જંગલમાં રહે છે એટલે પાલતુ ના કહેવાય, જંગલી કહેવાય. હું મામાને ઘરે ન ગયો કેમ કે મારે પરીક્ષા ચાલુ છે. હું નિયમિત રીતે
શું આવશે? સાયકલ ચલાવું છું. તો શું જવાબ આવશે મિત્રો? હવે ગોઠવો છો તરત તમને ખબર, 1ની સામે 4, 2ની સામે 3, 3ની સામે 2 અને 4ની સામે 1. તો સાચો જવાબ શું આવશે? બરાબર ને? જવાબ હવે તમને આવડી જ ગયો છે, એ જવાબ સાચો આવશે. ભરોસાપાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવેલ શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? ભરોસાપાત્ર આ અક્ષર શબ્દમાં તમારે લીધેલો શબ્દ છે. તો અહીંયા રોપાતો છે, પારો પણ છે, પાત્ર પણ છે અને સત્ર નથી. તો સાચો જવાબ શું આવશે? સત્ર નથી. જુલાઈ પછી કયો મહિનો આવે? આવડે છે ને મિત્રો? સરસ. શું જવાબ આવશે? ઓગસ્ટ. અહીંયા આકાર આપ્યો છે, આકાર ઓળખો. કયો છે? લંબચોરસ. અંગ્રેજીમાં શું કહેશો એને? તો સાચો જવાબ આવશે બી, રેક્ટેંગલ. પ્રશ્ન નંબર 103. ધ ટ્રેન ઇઝ લેટ બાય હાફ બ્લેન્ક અવર. શું આવશે અવર માટે? એ એન, ધ કે એસ? તો સાચો જવાબ આવશે એન. પ્રશ્ન નંબર 104. ધેર આર 5 બ્લેન્ક ઇન ધ બાસ્કેટ. શું છે મિત્રો? આપણે બતાવવાનું છે નેવ્સ. તો ડી જવાબ આવશે. 105. ડુ યુ હેવ 3 હેન્ડ્સ? હે ભાઈ, ડુ યુ હેવ 3 હેન્ડ્સ? યસ આઈ હેવ. નો આઈ હેવન્ટ. યસ વી હેવ. નો હી હેવન્ટ. શું જવાબ આવશે ભાઈ? તો નો આઈ હેવન્ટ. ટીચર વર્ક્સ ઇન એ. ટીચર ક્યાં કામ કરશે? હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, સ્કૂલ કે રેલવે સ્ટેશન? તો સ્કૂલ. શબ્દકોશને સાચો ક્રમ શોધો. શબ્દકોશનો સાચો ક્રમ: બોલ, એપલ, કાર, બેટ. એપલ, બોલ, બેટ, કાર. એપલ, બેટ, બોલ, કાર. બેટ, એપલ, કાર, બોલ. તો શું જવાબ આવશે? શબ્દકોશ પ્રમાણે ગોઠવો છો મિત્રો. શું જવાબ આવશે? બી જવાબ આવશે. અહીંયા ફકરો વાંચવાનો છે મિત્રો, અને ફકરાના આધારે તમારે જવાબ આપવાના છે. ફકરો બરાબર વાંચી લો, વિડીયો ઉભો રાખીને ફકરો બરાબર વાંચી લો મિત્રો, પછી આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 108. વેર વોઝ ધ ઝૂ? બરાબર, તો એનો જવાબ શું આવશે મિત્રો? એ બી સી ડી. It was near the zoo. It was near the hospital. It was near the garden. It was near the farm. શું જવાબ આવશે? It was near the hospital. What did Purav enjoy? Food, bus ride, toy train ride કે horse ride? તો શું જવાબ આવશે? toy train ride. Parents means brother sisters, uncle auntie, mother father. તો ગ્રાન્ડમધર, ગ્રાન્ડમા, ગ્રાન્ડપા. શું આવશે મિત્રો? પેરેન્ટ્સને શું કહેશો તમે? માતા પિતા, મધર ફાધર. અહીંયા ફકરો આપેલો છે મિત્રો, ફકરો બરાબર વિડીયો ઉભો રાખીને વાંચો, સમજો, પછી આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. ધર્મીન ઇઝ પ્લેઇંગ. ધર્મીન શું રમતો હતો ભાઈ? શું રમતા હતા? સરસ, તમને જવાબ આવડી જ ગયો. જવાબ આવશે એ, ફૂટબોલ. પ્રશ્ન નંબર 112. હુ ઇઝ ધર્મીન? તો ધર્મીન કોણ છે ભાઈ? શું જવાબ આવશે? દેવ્સ ફ્રેન્ડ. प्रश्न नंबर 113. शब्दकोश का सही क्रम पहचानिए. ए बी सी डी. बराबर जुओ जो कयो जवाब आवशे मित्रों? तो साचो जवाब आवशे बी, कंपन, कलम, कागज, किनारा. प्रश्न नंबर 114. संकेत को पहचानिए. अहींया जे निशानी आपी छे एने ओळखवानुं छे. शुं कहेवा मांगे छे? केवल दाहिनी ओर घूमे, केवल दाहिनी ओर चलाए, केवल दाहिनी ओर रुके, केवल सीधा चले. शुं जवाब आवशे मित्रों? केवल दाहिनी ओर चलाए. बी जवाब आवशे. हाथी शब्द का लिंग परिवर्तन कीजिए. हाथी शब्द का लिंग परिवर्तन क्या होगा दोस्तों? हथनी. ये जवाब आवशे. क वत्ता ल वत्ता म. वर्णों का मिलाकर शब्द बनाइए. शू बनशे? कलाम, कालम, कलम, कलामा. जवाब मळशे कलम. सत्कार करना अर्थात आगे झुकना, अभिवादन करना, मुस्कान, चलकर आना. तो सत्कार करना अर्थात अभिवादन करना. हमारी पाठशाला को खाली जगह रखना चाहिए. रिक्त स्थान की पूर्ति कीजिए मित्रों. बागबानी, साफ सुथरा मैदान, वर्गखंड. हमारी पाठशाला को कैसी रखनी चाहिए? कैसे रखना चाहिए? तो साफ सुथरा रखना चाहिए. गलत मुहावरे की जोड़ पहचानिए. गले लगाना यानी कि प्यार से मिलना, गदगद होना, दुखी होना, बात काटना तो बीच में बोलना, मुंह में पानी आना तो खाने की इच्छा होना. तो गलत जोड़ कौन सी है? तो गदगद होना, दुखी होना. मित ने अपने दोस्त रवि से कहा, यह कितनी सुंदर मछली है. ये दोनों मित्र किस साधन में सवारी कर रहे हैं? मछली को देखा तो कहाँ होगा वो? बस, ट्रेन, स्टीमर, हवाई जहाज. तो साचो जवाब आवशे
સ્ટીમર. બરાબર ને મિત્રો? તો મિત્રો આપણે અહીંયા આપણા માટે ખૂબ જ જરૂરી પ્રેક્ટિસ પેપર 1 આપણે ખૂબ સરસ પ્રશ્નોની ચર્ચા કરી. હવે પછી આપણે પ્રેક્ટિસ પેપર 2 ની અંદર મળીશું ને મિત્રો? પરીક્ષા સુધી આપણે 5 થી 7 પ્રેક્ટિસ પેપરની અંદર આપણે મળવાના છીએ. આવજો મિત્રો.